નમસ્કાર મિત્રો. હમણાં મેં એક રીલ જોઈ. એમાં દીકરો એની મમ્મીને એક વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હોય છે અને પછી એ દીકરાનો દીકરો એ જ વૃદ્ધાશ્રમમાં એ દીકરાને મૂકી જાય છે, મતલબ એના પપ્પાને. અને ત્યારે એ મા દીકરો ભેટીને ખૂબ જ રડે છે. તો મારું પર્સનલ એવું માનવું છે કે વારા પછી વારો દરેકનો આવે, એ બાબત તમારું શું માનવું છે જરાક કોમેન્ટ કરજો. અને સમાજમાં આ વસ્તુ ઘટે કે લોકો એના મમ્મી પપ્પાને કે બા દાદા કે કોઈ પણ વ્યક્તિને સક્ષમ હોય અને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, તો એના માટે સમાજે શું કરવું? મહિપતસિંહ બાપુ તો બહુ સરસ કામ કરે છે, એવી ઘણી સંસ્થાઓ બહુ સારું કામ કરે છે, પણ એના માટે આપણે સમાજે શું કરવું? થોડુંક કોમેન્ટ આપજો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે જે મા બાપે પોતાના સંતાનોના પુસ્તકો લેવા, છોકરાઓની ફી ભરવા માટે રજા ન પાડી હોય, ઓવરટાઈમ કરેલો હોય, અને એ જ સંતાનો ભણી ગણીને એને તરછોડી દે છે, તો શું એમના સંતાનો પણ એને તરછોડે કે નહીં? એ બાબત જરાક કોમેન્ટ કરજો. કદાચ આ જે મતલબી સંતાનો જે છે એને થોડો ડર લાગે. દરેક નથી હોતા મતલબી. 2 ભાઈ હોય કે 4 ભાઈ હોય, દરેક વ્યક્તિ મા બાપને સાચવી ન શકે. એક ભાઈ સાચવે એ વાત સાચી છે, પણ 4 હોય કે 1 હોય કે 2 હોય અને રજળે, તે બરાબર નથી. થેન્ક યુ.